હરિયાણાના ફરીદાબાદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત નડ્યો હતો. કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 બાળકો સહિત 5 અન્ય લોકો હજુ પણ ગુમ છે. એવી આશંકા છે કે તેઓ નદીના પ્રવાહમાં તણાઈ ગયા છે. કારમાં 6 લોકો સવાર હતા. આમાંથી અનિતા નેગી નામની મહિલાને બચાવી લેવાઈ છે, જ્યારે મહિલાનો પુત્ર આદિત્ય અને મહિલાની નાની બહેન મીના ગુસાઈ, તેનો પતિ સુનિલ ગુસાઈ અને 2 બાળકો ગુમ છે. કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઈવે પર લગભગ 15 કિલોમીટર દૂર બાગવાન નજીક થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ દેવપ્રયાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિપાલ રાવત તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું. હાલ ગુમ થયેલા લોકોની શોધખોળ કામગીરી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.